વડોદરામાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર યુદ્ધ મામલે કોંગ્રેસે ભાજપ પર કર્યા છે પ્રહાર। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું છે, દંડ અને દંડાના જોરે વાતો કરતી ભાજપના ગેરશિસ્તના કારનામા સામે આવ્યા છે। ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે। પક્ષ પલટાની સિઝનમાં ભાજપમાં પાયાના કાર્યકર્તાઓનું અપમાન થઈ રહ્યું છે। ભાજપ પાર્ટીના કાર્યકર્તાઓનો આક્રોશ વડોદરામાં પોસ્ટર પર જોવા મળ્યો। ભાજપે પોતાનું આત્મચિંતન કરવાનો સમય છે। દંડ અને દંડાના જો શિસ્તની વાતો કરતી ભાજપાના એક પછી એક ગેરશિસ્તીના કારનામાઓ સામે આવી રહ્યા છે। એક વ્યક્તિને બંધ બારણે બોલાવીને એમને મનાવી લેવામાં આવ્યા। એ ધારાસભ્ય હતા, એમનો અંતરાત્મા રાત્રે 1:30 વાગે જાગે, બપોરે બંધ બારણે એ અંતરાત્મા રૂમમાં પૂરાઈ જાય કે એમના શરીરની અંદર પાછો હતો એમ સેટ થઈ જાય। પણ આજે જે રીતે અસંતોષની આંધી ભાજપાની વડોદરામાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા, એ જ દેખાય છે કે ભાજપાના મૂળભૂત કાર્યકર્તાઓને, જે પાયાના કાર્યકર્તાઓ છે, તેમની મનોસ્થિતિ એટલી હદે છે, ઉકળતો ચરુ છે। તેમની અવહેલના, અપમાન પાયાના કાર્યકર્તાઓનું, એના કારણે જે રીતે અત્યારે ભાજપાએ એક નવી નીતિ શરૂ કરી છે, ગમે તેને પક્ષ પલટો કરાવવાનો એનકેન પ્રકારે, અને પક્ષ પલટાની સિઝનમાં જે મોટા પાયે પાર્ટીઓ થાય છે, એ પાર્ટીઓના કારણે મૂળભૂત પાયાના કાર્યકર્તા વિચારસરણીવાળા મોટો આક્રોશને પોતાનું અપમાન અનુભવી રહ્યા છે।